પીએમ મોદીના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ સમગ્ર ગુજરાતમાં 376 સ્થળોએ રક્તદાન શિબિરનું આયોજન કરાશે. ઓપરેશન સિંધુની સફળતાની ઉજવણીના ભાગરૂપે મદદગાર પરિવાર, શૈક્ષણિક સંઘો તેમજ તમામ કર્મચારી મંડળોની બેઠક 14 જૂન વિશ્વ રક્તદાતા દિવસ કરી ઓપરેશન સિંધુની સફળતાની તેમજ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે પીએમના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ સમગ્ર ગુજરાતમાં એક સાથે 376 સ્થળોએ રક્તદાન શિબિરોમાં રક્તદાન કરાવી ભવ્ય ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લા સ્તરે અને ત્યારબાદ તાલુકા સ્તરે રક્તદાન શિબિરોના આયોજનની ચોક્કસ યોજના, કાર્યક્રમોના સ્થળો, કાર્યક્રમના ઇન્ચાર્જ સહિતની તમામ જવાબદારી નક્કી કરી યાદીઓ બનાવવાની તૈયારી કરી હતી. સાથે તારીખ 13/9/2025ના આજ રોજ શનિવારે સવારે 9 કલાકે સમગ્ર રાજ્યમાં નમો કે નામ રક્તદાન જાગૃતિ રેલીનું સફળ આયોજન પણ કરવામાં આવેલ. આ રક્તદાન કાર્યક્રમની નોંધણી ઓફિશિયલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડનમાં પણ થઈ ચૂકી છે. આયોજન વિશ્વ રક્તદાન દિવસ 14 જૂનના રોજ કરવામાં આવ્યું હતું, જેની અંદર તમામ ગુજરાત રાજ્યના કર્મચારી મંડળો, તમામ શૈક્ષણિક સંઘોએ સાથે મળીને, બધા જ આગેવાનો જે આજે અહીંયા મારી સાથે ઉપસ્થિત છે, બધાએ સાથે મળીને એક નિર્ધાર કર્યો કે આ વખતે આદરણીય પ્રધાનમંત્રીના જન્મદિવસની ઉજવણી ઓપરેશન સિંદૂરની સફળતા સાથે કરવામાં આવે, એટલે કે રક્તદાન સાથે એની ઉજવણી કરવામાં આવે એવું અમે બધાએ ભેગા થઈને ઠરાવ્યું. એની બેઠક મળી. ત્યારબાદ પ્રદેશ ખાતે એની બેઠક ગાંધીનગર ખાતે યોજવામાં આવી હતી. તમામ કર્મચારી મંડળો, તમામ શૈક્ષણિક સંઘોએ ભેગા મળીને, તમામ કર્મચારી મંડળોએ ભેગા મળીને નિર્ધાર કર્યો કે આપણે સમગ્ર રાજ્યની અંદર વિવિધ તાલુકાઓની અંદર રક્તદાન શિબિરોનું આયોજન કરીએ. અમારો ટાર્ગેટ હતો 300 જગ્યાઓ ઉપર રક્તદાન શિબિરો